સંતોની બલિહારી છે કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. મને એક બાપુએ કીધેલું, આ સત્ય હકીકતની વાત કરું. મને કે દરબાર તમે પૈસાનો વહીવટ કોઈની યાદ ન કરતા. આમ આમ જોઈએ તો એમ દાંત કાઢવા જેવી વાત છે, પણ સંતોની એક ટકોર હોય. મને કે પૈસાનો વહીવટ તમે કોઈને યાદ ન કરતા. મેં કીધું કેમ? મને કે તમે દેશો પાછા નહીં આવે. મેં કીધું એવું બાપુ થોડું હોય, બધા એવા થોડા હોય. તો કે હું તમને નથી કહેતો, હું તો તમને ખાલી એક ઈશારો કરું છું, બાકી આ ખતરો તમારે કરવાનો. પછી મને એમ થયું, મેં કીધું આમ તો વાત સાચી, અત્યારનો સમય એવો સારા લઈને કોઈ દેતા નથી, પણ તો આપણે હકણાત ન રહી અખતરો કરી. એટલે મેં કહ્યું બધા તો સારા એવા ન હોય. એ બાપુએ કીધા પછી મેં 7 જણાને આપ્યા, હાથે હાથે બૂસ માર્યા. બોલ, હાથે હાથમાં એકે હારો ન નીકળ્યો. ત્યાં આપણે એમ દેખાય સંતની જો ટકોર હોય ને, એક આપણને નોર્મલ દેખાય, પણ 100% બાપુ એક ખીલી મારી દીધી હોય એમ કેવું હોય તો કહી શકાય. નગર આટલું જાણ્યા પછી તો બાપુ મેં નક્કી કરીને આપ્યા છે ને કે આ માણા તો લાખ રૂપિયાનો છે, આવી જ જાય. પણ હાથમાંથી એકેય ન આપ્યા. એટલે સંતની ભાષા આપણે સમજીએ કે એવું નથી, કારણ કે સંતો છે એ સંતો છે. કારણ કે અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે સાધુ હામો મળે જો તમે સીતારામ ન બોલી શકો ને તો મરી જાય, કે તમને જીવવાનું કોઈ